વરસાદ આવી ગયો છે મસ્ત મજાનો. અમારા બેન જો હજી સૂતા છે, હમણાં થઈ જાય ને એટલે વૈચા હો ને ઘરે. કામે જાઉં છું એટલે રાતે જોવા આવું તને ડેઈલી એવું ન લખને. હાલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં હો તો મજામાં હશો ને? હું પણ એકદમ મજામાં છું. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગ્યા છે 8 અને હું ટિફિન બનાવવા જાગી ગઈ છું અને વરસાદી વાતાવરણ છે તો વરસાદી આવશે તો ચલો પહેલાં આપણે ટિફિન બનાવી નાખીએ. ગટુ સૂતી છે મસ્ત મજાની અને હરી જાગી ગયા છે પણ ફ્રેશ થાવ. સવારમાં વરસાદ આવી ગયો છે મસ્ત મજાનો. પડ્યો ને બધે પડ્યો તો અહીંયા ન પડે. પાવર ડીમ છે જો ને પાવર ડીમ છે ને આપણા બેન મોટા છે જો. વરસાદ જો આવી ગયો. હું ટિફિન બનાવતી આવી છું. ચલો પાછી ટિફિન બનાવી હા એ વાત હે. બેન મોટા છે, આખી રાત હેલા નથી આજ તો. અને હું જો રોટલી બનાવું, શાક બની ગયું છે, પછી આપણે ટિફિન ભરી લઈએ. અને આ લેમ તો મેં છે ને પાવર જાય ને એ હાટું રાખ્યો છે સેફટી માટે. અંધારું ક્યાં જવું પડશે? હે ક્યાં? હજી બેન આજ થોડું ખારું થયું છે વરસાદમાં ને ક્યાં જવું? ને વરસાદમાં નાવા જવું શું કરું? જાદુ જો પહેરી લીધો છે અને નીચે જ જવું છે. ઊભી રહેવો આવે રેનકોટ હાલ છે ને બરાબર. તારો તાવ ક્યાં ગયો? ક્યાં વહી ગયો? શું મંતર થઈ ગયો? હા એટલે જ તે ઉઠીને સીધું દોડવા માંડ્યું. અને જો માવા બનાવ્યો, માવા બોસ. મારા બેન જો પાછા સૂઈ ગયા છે. પાવર વયો ગયો, થોડોક વરસાદ આવ્યો ને એમાં ત્યાં પંખો છે તે વાંધો નથી, સૂઈ ગઈ છે. અને હરી સાઈડ ઉપર જતા રહ્યા છે. મારે આજ જવાનું હતું હોસ્પિટલ પણ આને મજા નથી ને એટલે મેં પોસ્ટપોન કરી નાખ્યું કે હું સોમવારે જ આવે, કેમ કે શનિવારે મારા ડૉક્ટર હોય ને સોમવારે આવે તો આપણે સોમવારે જઈશું. છોકરા હાટું થોડુંક લેટ ગો કરવું પડે, રહેતી નથી પછી મમ્મા કરે તો મારે શું કરવું. કંઈ નહીં, ચલો આપણે નાસ્તો કરવાનો. ભાખરી આવી ગઈ, ચા આવી ગયો, અથાણું. અમારા બેન જો હજી સૂતા છે અને 12 વાગી ગયા છે, હજી પાવર ન થયો. સવારનો વહી ગયો છે, 2-3 છાંટા પડે ને એટલે અહીંયા વરસાદ આવે થોડો ઘણો એટલે પાવર જતો રહે, પછી સાંજ લગી ન આવે. પંખામાં ચાર્જિંગ છે તો સારું છે. જો બેન સૂઈ ગયા છે આરામથી. તો ગટુઆટું નારિયેળ પાણી લેવા હતા. બેને તો 2 ઘૂંટડા પીધું. હવે આ મારે પીવું પડશે. એ દવા નહોતી પીતી ને પરાણે પીવરાવે અત્યારે, કેમ કે જો એને ઝાડા હોતે થઈ ગયા છે. પાછી પપ્પા દવા લેવા ગયા હતા, એની લખેલી હતી ને કાલે આવી નહોતી દવા તો તે લઈને માંડ પીવરાવી છે. જો હવે મમ્મી હિંચકા નાખે છે, સૂઈ જાય તો ઠીક છે. અને કાંઈ ખાતી નથી, ઉપાદી છે મને. પાણી ઘટી જાય શરીરમાં ખાધા પીધા વગરનું, તો વારે ટોયલેટ જાયા કરે, ઉપાદી વધી ગઈ. આજ મારે હોસ્પિટલ જવાનું હતું ને હુંય ન ગઈ. મને ટેન્શન આવતું હતું હું જઈશ તો આ રહે કે નહીં રહે, એ ઉપાદીમાં હુંય નથી ગયા. તો કંઈ નહીં, ચલો. તો ફાઇનલી પાવર આવી ગયો છે ને 2:45 થઈ ગયા છે. 3 વાગ્યા સુધી નહોતો આવવાની એવી વાત સાંભળી હતી પણ અત્યારે આવ્યો છે. તો ચલો હવે આપણે સૂઈ જઈએ. ગટુને સૂર આવે છે, મમ્મીને હું સૂઈ જ જાઉં. અમારા બેન કાંઈ સૂતા નથી ને મને કાંઈ ઊંઘ આવી નહીં, એને મજા નથી ને એટલે મારો જીવ છે ને ક્યાંય રહેતો નથી. એનું માલિશ કરવા હાટું આવી હતી. જો હું તેલ લાવી હતી ને માલિશ કરું છું ક્યાંની. એને છે ને બિચારીને પગ દુખે છે. આમાં દીકો પગ દુખે ને ફોન જોતો છે. તારે કંઈ ખાવું છે? મમ્મું પાપા આવે પછી ખાય છે. તો પેટ જો ખાલી થઈ ગયું મારા દીકાનું. હાલ પાપાને ફોન કરું, જલ્દી આવો એમ કહી દઉં. આવે જ છે તો વાંધો. તો અત્યારે પાવર પાછો જતો રહ્યો છે અને મારી ગટુની તબિયત થોડીક વધારે ખરાબ હોય એવું મને દેખાય છે. તો હું અત્યારે હોસ્પિટલે લઈને જાઉં છું, કેમ કે એને વીટ આવે છે ને પેટમાં દુખે ને 2 મિનિટે એ છે ને ટોયલેટ જાય છે ને ઝાડા થઈ ગયા છે આમ થોડું. હવે જાઉં ડૉક્ટર પાસે.
દવા તો આપી છે પણ મને છે ને કાંઈ ચેન નથી પડતું. મેં કીધું લઈને જવું જ છે, કેમ કે આખી રાત કેમ કાઢવી આમ નામ કરે તો હેરાન થાય ને, આપણે જોવું તો ખરી ને. અમારે હાથી જોવા જાવ છે, જો પાણી ભરાઈ ગયું, વરસાદ આવ્યો હતો સવારમાં એટલે પાણી ભરાઈ ગયું એટલે કેટલે. તો ગટુને બહાર બેસાડી અને નાનાને, કેમ કે હોસ્પિટલ વાળા ઓળખીતા છે આપણા, બહાર બેઠા હતા કે ડૉક્ટર 5:30 આવશે તો ફાઇલ મૂકી આવું. ફાઇલ મૂકી આવું ને પછી હું નીચે આવીને ગટુ વાર થોડીક વાર. કેમ શું પિકાચુ હમણાં જાય ત્યાં લઈ દો, એક પિકાચુ લઈ દો ને બીજું શું લઈ દઉં બોલ. જો હમણાં જાય ને એટલે હું લઈ દઉં ને. બેન બેઠા છે મૂળજાયેલા હાવ. ડૉક્ટર 5:30 આવશે તો મેં તો અહીંયા ભલે ઘડીક બેઠા. દીકાને પિકાચુ લેવું છે ને, હાલ પેલા લઈ આવી પછી ડૉક્ટર પાસે આવીને દવા લઈશું, બરાબર? હાલો લઈ આવી. જો નાના ગાડી કાઢવા ગયા છો, જો નાના ગાડી કાઢી. તો ગટુએ જો બસ લેવડાવી છે ને, બસ લીધી છે કે પીળી બસ લીધી, સ્કૂલ બસ છે ગટુ, સ્કૂલે જવાની બસ છે કા. હોસ્પિટલમાં જવાનું સારું થઈ ગયું ઘડીકમાં. ત્યાં તારા કપડા નથી, હાલ અહીંયા અહીંયા બાવ અહીંયા સામે છે જો ઇન્ટ્યુન છે નીચે મોલ. મને ક્યાંયથી કપડા લઈ દે, મને કે મને સારું થઈ ગયું, દોડવા માંડી. લઈ દીધા ઓકે, લઈ દીધું હો ને બાવ. અહીંથી સીધા ઉપર જ હોસ્પિટલ. તો इसका બિલ બનાવો ના જલ્દી से. અંકલ અંદર આવી ગયા છે હમણાં છે ને, આપણે બોલાવે ને એટલે અંદર જવાનું. ઓકે ને ઓકે. નાના તે શું બનાવ્યા? ઉલ્લુ બનાયા, બડા મજા આયા. જો નાના બેઠા ઉલ્લુ બની ગયા. તો ત્રીજા અમારે જવાનું છે, અમારે સોનોગ્રાફી કરાવવા બેનની. હાલો લીપમાં જાઉં કે દાદર? દાદર નથી જવું, લીપમાં જ વહી જાય કા. લીપમાં વહી જાઉં ને, સોનોગ્રાફી કરાવીને પછી ડૉક્ટરને ચેક દેખાડીને વહી જાય. તો બેન અહીંયા હોઈ ગયા છે ગટુ. હમણાં થઈ જાય ને એટલે વહી જાવ હો ને ઘરે, હે ને? કેમ કરતા હતા ડૉક્ટર? કેમ કરતા હતા કે તું નાના શું કરતા હતા? રિપોર્ટ દેખાડીને પછી આપણે વૈયા જઈ કરો. લઈ લો. નાનું મોટું આંતરડું આખું સોજેલું છે, ટાઈમ લાગશે સારું થવામાં. 5 થી 7 દિવસ થઈ જાય. 5 થી 7 દિવસ થા. 2-3 દિવસમાં હળવું પડશે, પછી થોડા ઘણા વેળા રહી ધીરે ધીરે થવા મળશે. પાપા નાઈ છે દીકા, નાઈ લઈને પછી બહાર આવ્યો ને. તમે હોસ્પિટલેથી ઘરે તો આવી ગયા અને સોનોગ્રાફી કરાવી અને રિપોર્ટ્સમાં એવું બધું આવ્યું છે કે 2 આંતરડામાં સોજો આવી ગયો છે અને આમના આમ થોડોક ટાઈમ રહીને વધે ને તો દાખલ કરવી પડશે. ડૉક્ટરે એવું કીધું, બાકી કે કંઈ વાંધો નથી, દવા પાછી બીજી હોતે આપી છે એટલે કે 5-6 દિવસ થશે રિકવર થતા. અને વધશે આના કરતાં જે છે એનાથી વધશે તો દાખલ કરવી પડશે. બાકી કે આપણે કંઈ ચિંતા ન કરતા, પણ આપણે ચિંતા થાય ને. છોકરું મારું ટળી ગયું વિચાર કરું. તો અત્યારે હું ટમેટા, કાંદા, બટેટા ને બધું કટ કરું છું. આમાં દાળ બફાઈ ગઈ છે, આ બટાકા બફાઈ ગયા છે ને ઓલામાં અડદની દાળ બફાઈ છે. અડદની દાળ રોટલા કરવાના છે ને ગટુને ઇડલી ખવડાવવાની છે. તો બીજું બધા હાટું બનાવી જ નાખું. મારા કિલોમીટર આજ છે ને તમને કહું તો હાવ પૂરા થઈ ગયા, કેમ કે મેં આજ ખાધું જ નથી બપોરટીનું કંઈ નહીં. હમણાં ફટાફટ મેં કીધું રસોઈ બનાવી લઉં ને એટલે મેં કીધું છે ને જમી લઉં. હું છે ને થોડીક વાર આમ નમ રહે ને તો મને ચક્કર આવશે ને હું પડી જાય, મને એવું લાગે છે. હાલ મારા થઈ ગયા. ગટુ મજા નથી ને મેં વાહે દોડવામાં આખો દિન તેડી રાખી. અને એ પાસે હોય તો પછી મને એને જોઈને મને ખાવાનું મન ન થાય, કેમ કે એ બીમાર થઈ ગઈ બિચારી. કેટલી બધી વાત છે. તમારું એટલી સાંભર આવી ગયું છે ને હું તો ખાઈ લઉં છું, કોઈની વાટ જોવાની થતી નથી, કેમ કે બપોરની હું ભૂખી છું. એટલી બધી ભૂખ લાગી ગઈ? બપોરે નથી ખાધું, દવાખાનામાં દોડા દોડી માં ગટુન મજા નથી ને એટલે સરસ. ખાઈ લઉં. તો જો ઇડલી સાંભાર છે, ખાઈ લો. સ્ટફ ઇડલી તો મસ્ત ખાઈ લીધું છે ને. જો બે ગયા છે બધા. આજ તો ટપુ ને મયુરે આવ્યા છે આપણા ઘરે. હાય ગાઈસ, હેલો ગાઈસ. હાય 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 હાય. ફોનમાં હું જોતો તું હમણાં? મારી મમ્મીએ 140 વજન મોકલા મને. 140? તો હું તો સીધો સદગુરુમાં પડી જાઉં છું. બધાય તો કેવા ભજન મોકલા? એકાદી કડી તને આપણે 140 પીડીએફ છે. આ 10મું સોંગ સંભળાવું તને. હાલો સાંભળો. સદગુરુ શ્યામ છડીદાર જેની કળા છે અપરમ પાર. વાહ વાહ વાહ. હા આદાબ આદાબ. તમે છે સદગુરુ. વાહ બહોત નીચા આદમી.
ઈ બધું હાલે એમાં ઈ નાખતું ખાંભળ ખાલી. હા હાલો હાલે હાલે Continue. તમે તો સદગુરુ શ્યામ છડીદાર. હવે કડીની શરૂઆત હવે થાય તો પેલું વાક્ય છે. તેને આ ઘરે જે ભાઈ છડી છે હાથમાં ઢીઢામાં. આ તો મને બગાડે એમ છે. કાંઈ નક્કી નથી મારે. હાલો. હાલ બોલ બોલ તું કલાકાર છું ભાઈ. આ કળજુગમાં કરી કરુણા જેને પ્રગટ પ્રમાણજી સમજે હાજર થાવ શામળા કરુણા કરું કિરીટ હારી. સદગુરુ શ્યામ છડીદાર જેની કળા છે અપરમ પાર. તમે છો સદગુરુ શ્યામ છડીદાર. પણ એમને અરે આ તને ભજન મોકલ્યા છે એ તને શું કામ માં આપ્યા તને લખવા મોકલ્યા પણ તો તું આ 150 ભજન તું લખી નહીં, 140 છે, એકાદ બે હોત ને તો લખીને મોકલાત. એવું નથી, એના રાઇટિંગ સારું થાય છે ને એટલે એને લખવા આપ્યું કે લખી દો. મીધું પ્રિન્ટ કરાય આવ્યો, લખવા મહેનત ન કરાય. કેટલા બધા હવે આપણે કોઈ દી મયુર લેશન નથી કર્યું આવું લખીએ મારા અક્ષર છડીદાર છે બસ. એ તો મને નંબર લખી દે ને તારા હાથે જો, આખું છોકરી છે ને તરત લઈ લે એમ. મારી ઉપર પછી વિલ ફાટ છે કે નંબર ને કોણે લખ્યો? અક્ષર તમારું નામ આવે. બરાબર. મારા નંબર હું આપું ને તેને લગભગ બીજે જ ફોન જાય તમને એમ કીધું હોય કે અહીંયા લખતો તમે લખ્યું હોય ને ભોહળીઓ વાળ દીધું કે આ કોણે લખ્યો નંબર? એવું ઈ નથી. છોકરાને લાવ. મેં ન લખ્યો નંબર હરિયા અરે એમ કીધું, મારો નંબર એક જ ખબર પડી જાય. મનોજનું એમ કહેવાનું છે કે હું લખીને તો આંકડો બીજા લખી જાય છે. 8 લખ્યા હોય તો 9 વસાય. તો પેલા હું એમ જ થતો સીઠી બીજા પાંચ લખાવરાવતો પેલા છે तू साला बहुत नीच आदमी रे सांप को देखा और तेरे को देखा तो पहला सांप को छोड़ के तेरे को मारना पड़ा તમે ચિઠ્ઠી લખાવો. હારું છું એક મેં લવ લેટર એકવાર લખ્યું હતું મેં કીધું હું બોલું ને લેટર લખો. હા મેં हैं ये क्या हो गया? ये क्या सुन रहा हूँ मैं? લખ્યું હતું ને એક છોકરીને અમને સંભળાવો. એમાં એવું હતું કે મેં એક શાયરી આપણે ગૂગલમાં શાયરીઓ આવતી હતી ને તો મને એ શાયરી થોડું ઘરનું બતાવ્યું હતું ઘરનું ભેળવેલું એમ કે મેં એમ કીધું હતું કે હું તને બહુ ચાહું તારા વગર મને નીંદર નથી આવતી ને રાતે એમ થાય કે તને જોવું ને જોવું આવું તને ડેઈલી તારા તમે ઘરે જોવ નહીં તો હું રાતે મરી કેમ જાઉં દિવસે કેમ એમ. દિવસે બરાબર કામ છે. હોય ને હું તને ન જોઉં તો હું દિવસે કામે જાઉં છું એટલે રાતે જોવા આવું તને ડેઈલી એવું ન લખી નાખાય તારે. તો એવી રીતે મેં બહુ કર્યું 3 ચીઠી આપીને ત્યારે માંડ ભેગા થવાનો મેકો આવ્યો કે બાર મળવા આવી તો નહીં એવો ટેકો આવ્યો છે. એટલે મેં ચીઠી એકવાર લખી હતી પણ મારા અક્ષરે લખું ને તો હું ખુદ નો વાંચી શકું એટલે ખારો દોસ્તાર હતો ને એમ કહેતો હરિદેવો ખબર રાઇટિંગ રાખે હરી એમ રાઇટિંગ રાખ્યો હતો. ચારેય નો પાડે. તને સંભળાય જો હરી ભરોસો જ નથી તમને તમારા ઘરવાળા ઉપર હું કહે છે ઈ કે આની પાસે નહોતા લખાવતા ને ત્યારે દોસ્તી નહોતી થઈ મારે એની હારે અરે એનો જીવન સાથી હતો છડીદાર. એટલે મારે એવો વિચાર છે કે હરીના રાઇટિંગ સારી થાય છે ને તો આ સમયમાં મારે લવ લેટર લખું ને હરી પાસે લખાવો એકવાર લેખક બન્યું પણ તારા લેખની મોબાઈલ ને ચીઠી વાળો પ્રેમ છે ને સાચો કે જૂનો યાદ ક્યાં કરાઈ આવજો. બાકી લખી નહીં દે. પણ તને બરાબર? શું વાંધો છે નહીં લખી દે. પછી ઈ કોક ને મારે બીજાને દેવાની મારે गजब बेइज्जती है હસ્તકે છે ને ના ના તમારા હસ્તકે છે ને એટલે જ નથી. ભાઈ ના પાડતી હોય તો પેલા તને લખી દે. હાલો ભાઈ ડન હું લખી દઉં. આપણું કામ થઈ ગયું લવ લેટર લવ લેટર નથી લખવા, ભજન અરે લખવા. ભજન તો ગાયને સંભળાવ ઊભી રહે ઘડીક ખાઈને. હાલો કેમ છું હા બોલ ને લખેલું જોવે તારથી સાંભળવું એ નથી દેખાતું તને. બરોબર છે. લખો તમે ઊંધે માથે. એકાદી ભજન. કડી ગાયને એક નવું ભજન એકાદું નવું. નવું ભજન ફટાફટ હો. ફટાણો ફટાણું એટલે કે તમાર લગન નથી તે હું ફટાણા ગાઉં. આ રેવાય રહ્યું નહીં. મળી. હાલો આવી જાઓ હાલો એવા જ્ઞાની ગુરુ મળ્યા રે ગોળી મારી જ્ઞાન તણી. ગુરુવારે ટાણી થઈ જાય એવી કંચન કાયા કીધી રે ગુરુ તો મારા પારસ મણી. એ છૂટા પૈસા ના બોલો, બોલો. ગોળી મારી જ્ઞાન તણી. તમે કાઢો. મારી પાસે કાંઈ નથી આ તો શીખા મેન છે કડી હતી, વાહની કડી તો. હા ફરી વાર હું તો જન્મની આંધળી મને ગુરુએ આખી આપી આંખ. હા ગુરુ ચરણ અંજન આંજ્યું તો મટી ગઈ સર્વે જાણ. હવે અરે એ ભજન હવે મારી સ્ટાઇલમાં સાંભળાવો આ નથી સાંભળવું, ઘર પેટે આંખો ઝાંકીને જોયું ઘટઘટમાં બેઠો અલગ ધણી. એવા જ્ઞાની ગુરુ મળ્યા રે ગોળીએ મારી જ્ઞાન મળી. હવે એક નાનું એવું કરી હું કેમ વાંચું ને હું તમને બતાવું બરોબર છે. વાંચીને હું બતાવું ઉપર એક કદાચ થોડો આ ગીત વાંચો. ગાવાનું કીધું હોય તમે કેમ ગાઓ? મનોજ ગાવું નથી હું પેલા વાંચું મનોજ. હું કેમ વાંચું ને મારી વાંચણી એનો કેવી ભાઈ છે? બિચારાનો એનો થોડો ઓલું ભાવ છે ભાઈ ભાવ ભાવ છે ભાવ તારો ભાવ. ભાવ છે એવા તારો ભાવ ઉભા રહે, હું વાંચું
તારા એ ભાવને ઉભા રહ્યા, કાંઈ વાંધો નહીં. મારી વાસવાન છે તમે જોવો. સાંભળો એવા જ્ઞાની ગુરુ મળ્યા રે ગોળી મારી એવી કંચન કાયા કીધું ગુરુ પારસમણી આપણે આયા ભગત પિતા વાસવાની નથી એવા આવવાની. ગુરુ મળ્યા ને તો માર્યા ક્યાં સમાજ વિદ્યાનો પાઠ નથી ભાઈ આ ભજન છે ગુરુ ગણ શું ગવું એના ગુણ એ પાર આને કયો અરે આજકી લે તું આજકી લે. કયા આપણે માણીને આપી દીધી એને ખબર. હાલો ઘરે જાઓ હાલો ભાઈ મારું ભજન એટલું ડાંડવા દીધું. વાહ 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 બધાને ગાતા આવડું છે. આ તો મેં તોય અંદર ડાયલોગ બનાવી તું કેતો સિંગિંગ માં કરી દઉં નહીં 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 બસ ના, ના, બસ. કલાકાર છું. પતિ. બહુ जलवा है हमारा બસ આવી ગયું શાંતિ. એવું લાગે.